અને હવે આગળ વાત કરવી છે રખડતા શ્વાનના આતંક સામે। એમ તો દર શિયાળામાં રખડતા શ્વાનના આતંકના કિસ્સાઓ સતત વધતા હોય છે। દિન પ્રતિદિન રાજ્યભરમાં અલગ અલગ વિસ્તારોમાંથી એવી ઘટનાઓ સામે આવે કે ક્યારેક રખડતા શ્વાને બાળકી પર હુમલો કર્યો છે, ક્યારેક કોઈક બાળક ઈજાગ્રસ્ત થયું છે, ક્યારેક કોઈકની પાછળ પડ્યો હોય તો ક્યારેક કોઈકની ઉપર સીધો હુમલો કરી દીધો હોય, આતંક ફેલાવ્યો હોય તો ક્યારેક કોઈકની પાછળ ભાગ્યા હોય, અકસ્માત સર્જાયો હોય। જો કે આ બધા જ રખડતા શ્વાનના કિસ્સાઓ સામે આવે છે। દિન પ્રતિદિન એની સામે તંત્ર એવા પણ દાવા કરે છે, તંત્ર કામગીરી પણ કરે છે કે ચલો રસીકરણની કામગીરી કરીએ, ખસીકરણની કામગીરી કરીએ, શ્વાન પકડવાની કામગીરી કરીએ, પરંતુ જો આટલી કામગીરી થતી હોય તો આટલા કિસ્સાઓ સતત કેમ વધતા જઈ રહ્યા છે એ પણ એક સવાલ છે। આજે જે કિસ્સો સામે આવ્યો છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતા શ્વાનના ત્રાસથી એક યુવતીનો ગંભીર અકસ્માત થયો। ગતરોજ સુરતી ભાગોળથી ગોયા બજાર તરફ એક્ટિવા પર જઈ રહેલી સરથાણાવાળા પરિવારની એક યુવતીની પાછળ અચાનક રખડતા શ્વાનનું એક ટોળું દોડ્યું। શ્વાન પાછળ દોડતા યુવતી અત્યંત ગભરાઈ ગઈ અને જીવ બચાવવા માટે તેને એક્ટિવા ફૂલ સ્પીડમાં દોડાવી। પરિણામે વાહન બેકાબુ થયું અને રસ્તાની બાજુમાં આવેલા વીજપોલ સાથે એ યુવતીનું એક્સિડન્ટ થયું। એક્સિડન્ટના ભયાનક દ્રશ્યો પણ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેમાં શ્વાનના ડરથી આ અકસ્માત સર્જાય છે। યુવતીના બાબતે નાની મોટી ઈજાઓ પહોંચી છે, પરંતુ એક્ટિવાને ભારે નુકસાન થયું છે। અંકલેશ્વર શહેરમાં રખડતા શ્વાનનો આતંક સતત વધી રહ્યો છે। શાળાઓ હોય કે પછી અન્ય જાહેર જગ્યાઓ કે પછી રહેણાંક વિસ્તારો, રખડતા શ્વાનનો આતંક જોવા મળે છે અને લોકોમાં ડરની સાથે રોષ પણ છે। વાહનો પાછળ ક્યારેક શ્વાન દોડે છે, નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, સ્થાનિકોમાં ભારે રોષ છે અને અંકલેશ્વર નગરપાલિકા બેદરકારી કરે છે કે નીરસતા, એ સવાલ લોકોએ ઉઠાવ્યો છે। રહીશોની માંગ છે કે વાહન પાછળ દોડતા આક્રમક શ્વાનને તાત્કાલિક પકડવામાં આવે, કડક કાર્યવાહી કરાય અને જ્યારે આ ઘટના બની, આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા ત્યારબાદ પાલિકા તંત્ર જાગ્યું અને રખડતા શ્વાનનું ખસીકરણ શરૂ કરવામાં આવ્યું છે। સરકારની એમ તો નવી ગાઈડલાઇન્સ છે કે 1 જાન્યુઆરી 2026 થી આક્રમક રીતે શ્વાનને પકડીને અલગ સ્થળે છોડવામાં આવશે, જેની ટેન્ડર પ્રક્રિયા પણ ચાલુ છે। જો કે જ્યારે આ ઘટના બની ત્યારે શહેરમાં ભયનો માહોલ સર્જાયો છે અને પાલિકા તંત્ર હવે વહેલી તકે નક્કર પગલાં લે એ જરૂરી બન્યું છે। કૂતરાઓનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે। સ્કૂલ આવેલી છે, અહીંયાથી પબ્લિકને અવર જવર હોય છે ત્યારે કૂતરાઓ દોડે છે પબ્લિક પાછળ અને ગભરાઈને અકસ્માત થવાનો ભય રહે છે। હાલ 2 દિવસ પહેલાં જ એક છોકરી ગભરાઈ અને ખૂબ જોરમાં એક્ટિવા લઈને ભાગી, એમાં એનો અકસ્માત થયેલો હતો। સદનસીબે બચી ગઈ છે। આ કૂતરાઓનો બહુ ત્રાસ છે ને બહુ હેરાન કરે આવતા જતા લોકોને। લેડીઝ પછાડી બી દોડે, જેન્ટ્સ પછાડી બી દોડે ને બહુ હેરાન કરે છે લોકો। ને એક લેડીઝ છે એની એક્ટિવા લઈને જતી હતી, એની પછાડી દોડાতে ગભરાઈને બહુ થાંભલામાં ગાડી એમને ઠોકી મારી, બહુ ફાસ્ટ દોડેલા એમની પછાડી। અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં જે ગત રોજ વિડીયો સામે આવ્યો છે કે એક્ટિવાની ઉપર તો એક્ટિવાની પાછળ કૂતરા દોડતા હતા ને લેડીઝનો જે એક્સિડન્ટ થયો છે એને માટે હમણે સરકારથી નવી ગાઈડલાઈન આવી છે સુપ્રીમ કોર્ટની। તો 1 તારીખથી અમે જે આક્રમણ કૂતરા છે એને પકડવાનું કામ ચાલુ કરવામાં આવશે ને કૂતરાઓનું ખસીકરણનું કામ ચાલુ જ છે। એટલે તંત્ર તરફથી કહેવાયું છે કે રસીકરણનું કામ અત્યારે ચાલુ છે। બીજી બાજુ જૂનાગઢમાંથી પણ આવા દ્રશ્યો સામે આવ્યા હતા, જ્યાં શ્વાનનો આતંક જોવા મળે છે, શ્વાન હુમલો કરે છે। જૂનાગઢની વાણંદ સોસાયટીમાં શ્વાનનો હુમલો, તેના દ્રશ્યો સામે આવે છે, જ્યાં એક શ્વાન અચાનક બાળકી પર તૂટી પડે છે અને હુમલો કરે છે અને એ ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થાય છે। આ તો સારી વાત છે કે આસપાસ ત્યાં સ્થાનિકોની અવરજવર સતત હતી એટલે રહીશોએ ત્યાં બાળકીને બચાવી લીધી છે, બાળકીને શ્વાન પાસેથી છોડાવી છે અને શ્વાનને ત્યાંથી ભગાડ્યું છે, પરંતુ વારંવાર જે શ્વાનના હુમલાઓ થાય છે તેને લઈને સ્થાનિકોમાં ભારે રોષનો માહોલ જોવા મળે છે।